છે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર વેજલપુરથી તમે સરખેજ બાજુ જાઓ તો આવતી વખતે લેફ્ટ હેન્ડ પર એક ગુજરાત ફ્રીજ નામનું એક ગોડાઉન આવેલું છે, જેની અંદર તેઓ જે કંપની મિસ્ટેકવાળા હોય, કંપની ડેમેજ હોય અને સામાન્ય ડેમેજવાળા એ ખરીદે છે અને રીસેલ કરે છે. એ ગોડાઉનની અંદર એ લોકો બંધ કરીને 19 તારીખે બંધ કરીને ગયેલા હતા અને 20 તારીખે સવારે એમણે જોયું તો એમનું જે કાઉન્ટર તૂટેલું હતું ને એની અંદરથી પૈસા છે એ ચોરાયેલા હતા. તો એ આધારે એમણે ફરિયાદ આપી છે. ટોટલી 3000 રૂપિયા એમના જે દાનપેટીમાં મૂકેલા હતા એ ચોરાયા છે અને 20 લાખ રૂપિયા જે કાઉન્ટર વકરાના હતા એ ચોરાયા મળી ટોટલી 20,03,000 રૂપિયા અહીંયા ચોરી થયેલી છે. ચોરીમાં એવું છે કે જે એમનું ગોડાઉન છે એની ઉપર પતરા ફિટ કરેલા છે, એટલે પાછળની બાજુથી એક ચોર આવે છે અને એક ધાબા ઉપર ચડે, બાજુના ઘરના ધાબા ઉપર ચડે છે, ત્યાંથી આ ગોડાઉન ઉપર આવે છે. ગોડાઉનના ઉપરના 3 બોલ્ટ ખોલી પતરાના અને ખસેડીને અંદર ઉતરે છે અને પછી કાઉન્ટરમાં આવી અને કાઉન્ટર તોડી અને એમાંથી પૈસા લઈ જાય છે એવી હકીકત છે. સીસીટીવી ફૂટેજ મળ્યા છે. વેજલપુર પોલીસ ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને પ્રયત્ન કરી રહી છે. અપેક્ષા છે ટૂંક સમયમાં ચોર પકડાઈ જશે.